હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી 2 માં કાવ્ય પાઠ રાવણનું મિથ્યાભિમાન એ કાવ્યના મોટા પ્રશ્નોત્તરની અગાઉ આપણે સમજૂતી મેળવી હતી. એમાં આ પ્રશ્ન આપણે લખ્યો હતો અને સમજ્યા પણ હતા. હવે આપણે બીજા પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. ચાલો, બીજો પ્રશ્ન છે કે સીતાએ ભગવાન શિવને સી પ્રાર્થના કરી. ચાલો લખીએ. સીતાએ શિવને ભગવાન શિવને સી પ્રાર્થના કરી. ચાલો જવાબ લખો. જો રાવણ ધનુષ્ય ઉચકે તો, લખો જવાબ. જો રાવણ ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ ભગવાન શિવને શરત પ્રમાણે તેને વરમાળા પહેરાવી પડે. બરોબર. શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. બરોબર. સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે આ ત્રંબક ધનુષ્ય રાવણ ઉચકી શકે નહીં. આ ત્રંબક ધનુષ્ય રાવણ ઉચકી શકે નહીં. બરોબર. ઉચકી શકે નહીં. હે શિવ પાર્વતી એવું કંઈક કરો કે મારી લાજ રાખજો. હે શિવ પાર્વતી એવું કંઈક કરજો અને મારી લાજ રાખજો. બરોબર. આ પ્રાર્થના એણે કરી. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? મોટા પ્રશ્નોત્તરમાં બરોબર આ પ્રશ્ન પૂછાઈ શકે. તો ધનુષ્ય નીચે દબાયેલો રાવણ બહાર કાઢવા માટે જનકને કહે છે અને કહે છે કે જો હું મૃત્યુ પામીશ તો મારો ભાઈ કોણ? મારો ભાઈ કોણ? એનો ભાઈ કોણ? એનો ભાઈ કુંભકર્ણ. અને એનો દીકરો કોણ? ઇન્દ્રજીત અને કુંભકર્ણ બંને એનું વેર લેશે. બરોબર. આ બધી વિનંતી કરે છે. તો આપણે એ બધું લખવાનું છે. ચાલો આગળ. ત્રીજો પ્રશ્ન. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે
ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? જનકને શું કહ્યું? ચાલો લખી લો વિદ્યાર્થી મિત્ર આ પ્રશ્ન. ચાલો આગળ લખીએ આપણે. લખાઈ ગયું હશે. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે લખીએ જવાબ. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે પોતાને બહાર કાઢવા માટે જનકને કહ્યું. બરોબર, જનકને કહ્યું. જો જનક તેને બહાર નહીં કાઢે, જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે. તો તેના પ્રાણ જશે. બરોબર, શું કહે છે? એવું થશે તો, એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત, કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે. રાક્ષસો જનકના નગરનો નાશ કરશે. લખો, રાક્ષસો જનકના નગરનો નાશ કરશે. અને તેનું વેર લેશે. અને તેનું વેર લેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નોત્તરમાં સમજ પડી ગઈ હશે. હવે આગળ આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે થોડા સમજી લઈએ. આ વાક્યો તમારે લખવાના નથી, ખાલી સમજવાના છે. પણ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે સમજવાનું છે. કોણ બોલે છે એટલે બોલનાર વ્યક્તિ, અને કોને કહે છે એટલે સાંભળનાર વ્યક્તિ કોણ છે. તું તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તે શું પણ કર્યું છે કહે મુજને આજ. કોણ બોલે છે? તો કોણ બોલે છે? રાવણ બોલે છે અને જનકને કહે છે. કોને કહે છે? રાવણ બોલે છે અને જનકને કહે છે. હવે જોજો હો, આ વાક્ય કોણ બોલે છે સાંભળજો. કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ્યના ભાર. કોણ માત્ર ધનુષ્ય કહેવાય? આ વાક્ય રાવણ બોલે છે અને જનકને કહે છે. સરસ. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. હાલે નહીં રાવણ થકી સીતાજી બોલે છે
સરસ. સીતા બોલે છે અને શિવને કહે છે મનમાં, બરોબર ને? મનમાં શિવને કહે છે, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. હું દબાયો છું. રાવણ બોલે છે અને જનકને કહે છે. સરસ. રાવણ, આ વાક્ય રાવણ બોલે છે અને ત્યાં ઉપસ્થિત સૌને કહે છે. જનક એકલાને નથી કહેતો, પણ જ્યાં ત્યાં બધા જ ઉપસ્થિત છે સૌને કહે છે એવું લખવું પડે. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે ખાલી જગ્યા પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ખાલી જગ્યાની પહેરે ઉછાળું મેરું મંદરાચલ પર્વત. તો ખાલી જગ્યામાં શું લખાય? કંદુક. બરોબર. આગળ, પછી ખાલી જગ્યા શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. તો પછી સ્તુતિ, સ્તુતિ શિવ અને ઉમિયા તણી. બરોબર. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શના ખાલી જગ્યા તો શિવ ચાપ. બરોબર. ખાલી જગ્યા કરશે અસુર તારું, લેશે મારું વેર. આ કાવ્ય પંક્તિઓ છે એટલે ખાલી જગ્યામાં જો તમે કાવ્યને બરોબર સમજી હશે અને જાણેલી હશે તો જ તમને આ ખાલી જગ્યા આવડે. બરોબર. તો એક લીટી તમને આવડવી જોઈએ તો જ તમે ખાલી જગ્યા લખી શકો. ખાલી જગ્યા કરશે તો પૂરભંગ અસુર તારું, લેશે મારું વેર. પૂરભંગ કરશે. પૂરભંગ એટલે નગરનો નાશ કરશે. બરોબર. એટલે ખાલી જગ્યામાં પૂરભંગ આવે. આગળ, તારે સર્વ, ત્યારે, તારે નહીં, ત્યારે સર્વ ખાલી જગ્યા સાંભળતા, ખાલી જગ્યા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. તો શું આવશે? ત્યારે સર્વ સભા, સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. બરોબર. આ ખાલી જગ્યાઓ તમારે લખવાની છે. ચાલો લખો. લખાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો? લખી લો. ચાલો લખો. પોઈન્ટ્સ કરો બધા જ. નીચે આપેલી ખાલી જગ્યા કાવ્ય પંક્તિઓને આધારે, નીચે આપેલી ખાલી જગ્યા કાવ્ય પંક્તિઓને આધારે પૂર્ણ કરો. ચલો પહેલું લખો. ખાલી જગ્યાની પહેરે ઉછાળું, ખાલી જગ્યાની પહેરે ઉછાળું મેરું મંદરાચલ પર્વત. તો અહીંયા આવશે કંદુક. બીજું, પછી ખાલી જગ્યા શિવ ઉમિયા તણી શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ, કરતા સતી અભિરામ. પછી સ્તુતિ. ત્રીજો, તદા થયો નિસ્તેજ રાવણ, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા
શિવચાપ. ચાલો આગળ. ખાલી જગ્યા કરશે અસુર તારું, અસુર તારું લેશે મારું વેર, લેશે મારું વેર. હવે ખાલી જગ્યામાં શું આવશે? પૂરભંગ. પૂરસ્વ આવશે ત્યારે જ પૂર એટલે નગર થાય, નહીં તો પૂર એટલે નદીમાં આવતું પૂર દીર્ઘ ઉપર હતો. બરોબર. ચાલો આગળ. ત્યારે સર્વ, ત્યારે સર્વ ખાલી જગ્યા સાંભળતા, સાંભળતા બોલ્યા જનકરાય વચન રે, બોલ્યા જનકરાય વચન રે. સભા. ત્યારે સર્વ ખાલી જગ્યામાં લખો સભા. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આ કાવ્યમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દોને આપણે લખીને સમજીશું. ચાલો હવે લખો સમાન. નીચે આપેલા શબ્દોના પોઈન્ટ્સ આપજો વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા શબ્દોના, નીચે આપેલા શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. એટલે આપણે સમાનાર્થી શબ્દો બે લખવાના છે. બરોબર. ચાલો. અભિમાન પહેલો સમાનાર્થી શબ્દ છે આપણો અભિમાન. સમાનાર્થી શબ્દમાં હંમેશા બે આડી લીટી થાય. અભિમાન તો અહંકાર, ગર્વ. બીજો સમાનાર્થી શબ્દ ચાપ. તો ધનુષ્ય, કામઠું. ચલો ત્રીજો શબ્દ રાય. રાય એટલે રાજા. રાય તો રાજા, નૃપ. ચલો ચોથો શબ્દ અસુર. અસુર તો રાક્ષસ. અસુર તો રાક્ષસ. દૈત્ય. દૈત્ય પણ કહેવાય. રાક્ષસ, દૈત્ય. અભિરામ. અભિરામ લખો. પાંચમું અભિરામ. તો મનોહર. અભિરામ તો મનોહર, સુંદર. ચાલો સમાનાર્થી શબ્દો હવે લખો. નીચે આપેલા શબ્દોના પોઈન્ટ્સ આપજો વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ચાલો નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું વિરોધી શબ્દ લખો હસવું. તો વિરોધી શબ્દ બનશે રડવું. ચાલો બીજું અમર. તો મર્ત્ય. મર્ત્ય. બરોબર. ઊંધું તો સીધું. ઊંધું તો સીધું. વિકટ તો સરળ. વિકટ તો
સરળ. અતિ તો અલ્પ. અતિ તો અલ્પ. આગળ છઠ્ઠું લખીએ. પૂર્ણ તો અપૂર્ણ. પૂર્ણ અપૂર્ણ. ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો અહીંયા લખું છું. છઠ્ઠું પૂર્ણ તો અપૂર્ણ. ચાલો આગળ પોઈન્ટ્સ આપો. નીચે આપેલા શબ્દ સમૂહો માટે નીચે આપેલા શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આ લખાઈ ગયો હશે તમારે વિદ્યાર્થી મિત્રો. ચાલો પહેલું આપો નંબર 1. ચાલો લખો સ્વયંવરમાં. સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને કન્યા પસંદ કરેલા વરને પહેરાવે તે માળા. પહેરાવે તે માળા તો શું કહેવાય? વરમાળા. ચાલો આગળ. નગરનો નાશ. નગરનો નાશ તો લખો પૂરભંગ. ચાલો ત્રીજું. સંકટને હરનારા. સંકટને હરનારા તો સંકટ હરણ. દસ માથાવાળું. 10 માથાવાળું તો શું થાય? દશાનન. શું થાય? દશાનન. કેવી રીતે લખાય જુઓ. દશાનન. બરોબર. ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળ રૂઢિપ્રયોગોના લખો આગળનો પોઈન્ટ્સ. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. હું અર્થ લખાવીશ, વાક્ય પ્રયોગ તમારે તમારી જાતે કરવાનો છે. બરોબર. ચાલો પહેલું ચાક ચડાવવો. સોરી નંબર 1. ચાક ચડાવવો તો લખો ગોળ ગોળ ફેરવવું. ચાકો નથી, ચાકો છે. બરોબર. ચાલો આગળ. બાથ મારવી. હવે આનું વાક્ય તમે શું લખશો? તો રાવણે ધનુષ્યમાં ચાક ચડાવ્યો. બરોબર.
કે મેરુ અને મંદરાચલને ચાક ચડાવતો હતો. ગમે તે તમે વાક્ય લખી શકો. આગળ બાથ મારવી એટલે હિંમત કરવી. બરોબર. રાવણે હિંમત કરીને ધનુષ્યને બાથમાં લીધું. ધનુષ્યને બાથમાં લીધું. બરોબર. પણ એનાથી ધનુષ્ય હાલ્યું નહીં. બરોબર. એણે બળ કરીને બાથ મારી તો ખરી પણ ધનુષ્ય હાલ્યું નહીં. આ રીતે તમે લખી શકો. ચલો, શ્વાસ ચઢવો. શ્વાસ ચઢવો એટલે થાકી જવું. એનો અર્થ થાય થાકી જવું. રાવણને ધનુષ્ય ઉપાડતા ઉપાડતા શ્વાસ ચડી ગયો. તમે કોઈ પણ વાક્ય લખી શકો કે ચોરે ચોરી તો કરી પણ દોડ્યો પણ તેને શ્વાસ ચડી ગયો, તે થાકી ગયો. બરોબર. અને ચોર પકડાઈ ગયો. કોઈ પણ વાક્ય તમે લખી શકો પણ વાક્યમાં હંમેશા અર્થ ન આવવો જોઈએ. શું આવવું જોઈએ? રૂઢિપ્રયોગ જ આવવો જોઈએ. ચાલો, તમારે વાક્ય પણ લખાઈ ગયા હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠમાં આવતા પ્રશ્નોત્તરની સમજૂતી મેળવી, સમાનાર્થી વિરોધી શબ્દની સમજૂતી મેળવી. અહીંયા તમને આ કાવ્યની સમજૂતી મળી ગઈ હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.